મિત્રો, આજના મારા મહેમાન ખૂબ જાણીતા પર્યાવરણ ઇજનેર છે. વર્ષોથી હું તેમને ઓળખું છું. અમે ભાગ્યે જ મળીએ છીએ, છતાં જ્યારે મળીએ ત્યારે એવું જ લાગે કે જાણે ગઈકાલે જ મળ્યા હોઈએ. તેમની એક ખાસિયત મને હંમેશા સ્પર્શે છે કે તેઓ જેવા છે એવા જ રહે છે. કોઈ દંભ નહીં, કોઈ દેખાડો નહીં. કદાચ એટલે જ આપણે તેમની સાથે પણ એવા જ રહી શકીએ છીએ. એવા મારા મિત્ર અને પર્યાવરણ મિત્ર સંસ્થાના મહેશ પંડ્યા સાથે આજે મારી વાતમાં વાતો થવાની છે. હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ અને સ્વાગત કરું છું આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મારી સાથે ખૂબ દિલથી આવકારો મહેશ પંડ્યાને. મહેશભાઈ, મારી વાતમાં આપનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. નમસ્કાર સોનલબેન અને નમસ્કાર શ્રોતા મિત્રો. મારી વાતમાં આવકાર્યા એનો મને આનંદ છે. મહેશભાઈ, તમારા પરિચયની વાત કરીએ એ પહેલાં હું એક બીજી વાતથી શરૂઆત કરીશ કે તમારી સાથે વર્ષો પહેલાં કામ કરનારા ઘણા મિત્રો બીજી સંસ્થાઓમાં ગયા, કેટલાક કોર્પોરેટ ક્ષેત્રમાં ગયા, કેટલાકે વધુ પગાર અને નવી કારકિર્દી પસંદ કરી, પણ તમે તો વર્ષોથી એક જ મુદ્દા સાથે ઊભા છો. ક્યારેય એવું નથી થયું કે હવે બીજું કંઈ કરું? પર્યાવરણના આ રસ્તા પર કેમ ટકી રહ્યા છો અથવા ટકી શકી રહ્યા છો? સોનલબેન, સરસ સવાલ આપે ઊભો કર્યો છે. અને આ સવાલ ઘણા મિત્રો પણ કહી રહ્યા છે, ઇવન પરિવારના લોકો પણ કહી રહ્યા છે. અચ્છા સોનલબેન, વાત એવી હતી કે હું જ્યારે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં દાખલ થયો, અમદાવાદની ખ્યાતનામ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં, ત્યારે અમારી ડિગ્રી એ સિવિલ એન્જિનિયરિંગની બદલી નાખવાની એક કાવતરું હતું. અને એમાં મેં લડાઈ આપી અને જેમાં મેં પ્રવેશ મેળવ્યો હતો તે જ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી. હવે એનો સિલેબસ તો સિવિલ અને કેમિકલનો હતો, એટલે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગનો સિલેબસ આવે એવા પ્રયત્નો કર્યા. એ નક્કી થયું પછી પણ એ સિલેબસ દાખલ નહોતો થયો સોનલબેન. એટલે 18 વર્ષની ઉંમરે હું વ્યક્તિગત રીતે પાર્ટી ઇન પર્સન ગુજરાતની વડી અદાલતમાં જઈને પિટિશન કરી અને હાઈકોર્ટે કહ્યું કે બીજા સત્રથી આ સિલેબસ દાખલ કરો. એ પછી તો આખી લાંબી મારી 5 વર્ષની કારકિર્દી જ કોલેજની, અધ્યાપકો નહોતા, લેબોરેટરી નહોતી, રિક્રુટમેન્ટ રૂલ્સ નહોતા. પછી મને એવું લાગ્યું કે અત્યારે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન થઈ રહ્યું છે, પ્રદૂષણ વધી રહ્યું છે અને એમાં કામ કરનાર કોઈ નથી. સંસ્થાઓ જુદી જુદી છે, સ્વૈચ્છિક સંસ્થાઓ, એ દલિતોના મુદ્દા પર કામ કરે, આદિવાસીના મુદ્દા પર કામ કરે, જમીનના મુદ્દા પર કામ કરે, માછીમારોના મુદ્દા પર કામ કરે, પણ સ્પેસિફિક એન્વાયરમેન્ટના મુદ્દા પર કોઈ કામ કરે અને ટેકનિકલ સબ્જેક્ટ હતું નહીં કોઈ. ઇવન હાઈકોર્ટમાં એવા કોઈ વકીલો પણ નહોતા કે જજીસની પણ એવી બહુ સમજ નહોતી. અને એટલા માટે મેં આ શરૂ કર્યું. હવે જે તમે સવાલ કર્યો છે કે આટલા વર્ષોથી આ જ મુદ્દા પર કેમ ટકી રહ્યા છો, દિવસે દિવસે વિકાસના નામે પર્યાવરણ બહુ જ બગડતું રહ્યું છે. એટલે માત્ર ગ્લોબલ વોર્મિંગનું બહાનું કાઢીને બેસી જાય એવું નહીં, આપણું સ્થાનિક પ્રદૂષણ પણ એટલું જ જવાબદાર છે. અચ્છા. અને પર્યાવરણનો મુદ્દો એટલે એ માનવ અધિકારનો મુદ્દો છે. બરાબર છે. એ જેન્ડર જસ્ટિસનો મુદ્દો છે. બગડતા પર્યાવરણના લીધે થઈને લોકોએ સ્થળાંતરિત થવું પડે છે અને નાની નાની બાળકીઓએ શિક્ષણ મૂકી દેવું પડે છે, પાણી ભરવા જવું પડે છે. આ રોજબરોજના મુદ્દા છે. અને એટલે સોનલબેન, હું આ પર્યાવરણના મુદ્દાને પકડી રહ્યો છું અને આ 30 વર્ષે પણ અમારી સંસ્થા પૂર્ણ જોશથી આના મુદ્દે કામ કરે છે. તો એક તો મને લાગ્યું કે એક તમારો સ્વભાવ છે આ કે ટકી રહેવું, અને બીજી વાત જે છે જે મને લાગી છે કે તમે જે એક જ મુદ્દા પર ટકી રહ્યા છો એ પણ એક પ્રકારનું તમારું એ ડેડિકેશન જ છે. હવે અમને વાત કરો થોડી પર્યાવરણ મિત્ર સાથે તમારી જોડાવાની સફર અને શરૂઆત કેવી રીતે થઈ, ક્યારે તમને એવું સમજાયું કે આ જ મારું કામ છે? સોનલબેન, તમે પ્રશ્નો પણ બરાબર વીણીને નક્કી કર્યા છે. પંચમહાલ જિલ્લામાં મારે કોઈ ઇન્ડસ્ટ્રીનું નામ આપવું નથી,
પાવાગઢની બાજુમાં ફ્લોરાઇડ બનાવતી એક કંપની, જે આપણે ફ્રીજમાં અને એર કન્ડિશનમાં જે વાયુ વાપરે છે તે બનાવે. અચ્છા. અને એનાથી ફ્લોરાઇડનું એમિજન થતું હતું, એનું ફેલાતું હતું, એટલે પાણીમાં અને હવામાં ફ્લોરાઇડ આવતો હતો. એના લીધે પીવાના પાણી બગડ્યા, બહેનોની કસુઓર થઈ જતી હતી, પશુઓને પણ મિસકરેજ થઈ જતા હતા અને સાંધાના રોગો થતા હતા. કૃષિ પર મોટું અસર પડી. અને એટલે ગામના લોકોએ, આજુબાજુના 20 ગામના લોકોએ આંદોલન કર્યું, પણ રાજકીય આંદોલનો પછી દબાઈ ગયા. પણ એક કેસ ગુજરાતની વડી અદાલતમાં ગયો અને વડી અદાલતે પણ એવું જ કર્યું કે આજકાલ તો લોકોને એક ફેશન થઈ ગઈ છે કોર્ટમાં આવવાની અને પછી વળતર લેવું અને ઉદ્યોગોને દબાવવા. એટલે કોર્ટે એમ કહ્યું અમે એક્સપર્ટ કમિટી નિમ્યા અને તજજ્ઞ સમિતિ જો એમ કે પ્રદૂષણ થાય છે તો જ માત્ર કેસ દાખલ કરીએ. એટલે એક્સપર્ટ ટીમ બનાવી. એમાં સૌથી યુવાન હું હતો, આઈઆઈએમના 2 અધ્યાપકો PR શુક્લ અને અનિલ ગુપ્તા, અને એક વખતના વડાપ્રધાનના સાયન્સના સલાહકાર MG રાવ હતા. મારા ભાગે મોટું કામ આવ્યું, કારણ કે આમાં યંગેસ્ટ ગાય ઇન ધ કમિટી. શીખવા બહુ મળ્યું. અને પછી મને એવું લાગ્યું કે આમાં તો બહુ જ કામ કરવાની જરૂર છે. અને ત્યાંથી પર્યાવરણ મિત્રની શરૂઆત થઈ. મારે આભાર માનવો છે આપના પોડકાસ્ટ થકી પણ ગગન શેઠીનો અને સામાજિક ન્યાય કેન્દ્રનો, કે એમણે મને આમંત્રણ આપ્યું અને આ કામ શરૂ કર્યું. અને પર્યાવરણ મિત્ર નામનું એક મેગેઝિન પણ શરૂ કર્યું અને એના નામથી જ મારી સંસ્થાનું નામ પણ આ થયું. એ આ મારી કામની શરૂઆત. અને પછી તો પર્યાવરણ એટલે માત્ર લોકોની સમજ એવી છે કે ઝાડ બચાવો, ઝાડ વાવો, પાણી બચાવો, આ પર્યાવરણ. આટલું પર્યાવરણ નથી. પર્યાવરણ એ બધામાં આવે. એ તમામ લોકોને સ્પર્શતો મુદ્દો, તમામ જીવજંતુઓને સ્પર્શતો લગતો તમામ મુદ્દો છે. એટલે પર્યાવરણને આમ આઇસોલેશનમાં ના મૂકી શકાય અથવા એક સબ્જેક્ટ તરીકે ના જોઈ શકાય. એ સર્વાંગી છે. એટલે એનું કનેક્શન બધે જ છે. અને એટલા માટે સોનલબેન મેં શું કર્યું કે ગુજરાતના જેટલી પણ સ્વૈચ્છિક સંગઠનો હતા જુદા જુદા વિષયોમાં કામ કરે છે. અને આજકાલ તો એક શબ્દ નીકળ્યો સેક્ટર. તમે કયા સેક્ટરમાં કામ કરો છો? એવા બધા સેક્ટરના લોકોને ભેગા કર્યા અને મેં કહ્યું કે એ તમે માલધારીનું કામ કરતા હોય, તમે આદિવાસીનું કામ કરતા હોય, તમે દલિતોના મુદ્દે કામ કરતા હોય, તમે ખેડૂતોના મુદ્દે કામ કરતા હોય, એ બધામાં પર્યાવરણનો મુદ્દો છે. એટલે પર્યાવરણ મુદ્દો એ પર્યાવરણ મિત્રનો નથી, તમારા સૌનો છે, આપણા સૌનો છે. અને એમાં કામ કરવાની જરૂર છે. અને એ આખી મુવમેન્ટ એક શરૂ થઈ, મોમેન્ટમ શરૂ થઈ. ઓફકોર્સ મારે ગુજરાતના મોટાભાગની સ્વૈચ્છિક સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવો છે આપણા માધ્યમથી, કે એ લોકોએ પણ સાથ સહકાર આપ્યો અને પર્યાવરણ મિત્રનો વિકાસ થતો રહ્યો. એટલે ત્યાં જ તમને આ એક જાણે એક જીવનનો ઉદ્દેશ મળી ગયો કે મારા સ્વભાવને અનુરૂપ અને ગમતું કામ આ છે. તમારી વાતચીતમાં તમે મહેશભાઈ કહ્યું કે પર્યાવરણ એટલે સામાન્ય લોકો એ વૃક્ષો વાવવા અને પાણી બચાવવા અને પ્લાસ્ટિક ઓછું વાપરવું એવી બધી વાતો કરે છે સામાન્ય રીતે. તમે જેની વાત કરો છો એ વધારે નીતિગત મુદ્દાઓની વાતો વધારે કરો છો, એ વિશે લખો છો, અભ્યાસ કરો છો, સરકાર સમક્ષ મૂકો છો, કોન્ફરન્સમાં બોલો છો, જરૂર પડે તો PIL પણ કરો છો કે આ મુદ્દા પર કોઈક એક્શન લેવાય. આ રસ્તો સરળ નથી, એ હું સમજુ છું. આ સેક્ટરમાં જેટલા પણ વર્ષથી કામ કરું છું, કેવી રીતે કરો છો એ મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન એ છે કે આવું બધું કરવા, બોલવા હિંમત જોઈએ. એ હિંમત તમારામાં ક્યાંથી આવે છે? લોકોના પ્રશ્નોની સંવેદના અને લોકોનો સહકાર. અને એટલા માટે મને એવું હિંમત આવી કે ના આવી સવાલ નથી. આટલા મોટા ઉદ્યોગો સામે પણ લડ્યા, સરકારની નીતિઓ સામે પણ વિરોધ કર્યો, તેમ છતાં મને આજ સુધીમાં એક પણ ધમકી નથી મળી. વાહ! એક પણ પ્રલોભન નથી મળ્યા. અને મને આ કામ સહજ લાગે છે. એટલે મને આમ કઠિન લાગ્યું હોય કે બહુ અઘરું છે અને નહીં થઈ શકે અથવા બહુ ધમકીઓ છે એવું બન્યું જ નથી. એટલે કે જાણે આમ સરળ રસ્તો જતા હોઈએ એવું લાગ્યું છે. લોકો એવું વિચારતા હોય છે, સાથે સંસ્થાઓ જે કામ કરતી એ પણ એમને જરા બીક લાગતી હોય છે, બધું કરતા હોય છે. પણ સંદર્ભમાં તમે પારદર્શિતાથી કામ કરતા હોય, નિસ્બતતાથી કામ કરતા હોય અને લોકોની સંવેદના સાથે એ કામ કરતા હો તો મને લાગતું કે આ કામ અઘરું હોય. એ આજે નથી લાગતું, એ હવે સ્થાનિકે નથી લાગતું, રાષ્ટ્રીય કક્ષાએ પણ નથી લાગતું, અને તો આંતરરાષ્ટ્રીય પણ કામ કરી છે ત્યાં પણ એવું નથી લાગતું. એટલે
મને બહુ અઘરું નથી પડ્યું. અને નીતિ વિષયકમાં મજા એ વાત નહીં આવે કે તમે તમારી પાંચે ઇન્દ્રિય ખુલ્લી મૂકીને જુઓ ને તો મજા આવે. જેમ કે હું ગુજરાતમાં જે એન્વાયરમેન્ટલ પબ્લિક હિયરિંગ આવી, આત્મશ્લાઘા નથી કરતો, પણ અમારા પ્રયત્નોથી વધારે મજબૂત બની અને આખા દેશમાં એનું અમલીકરણ થયું. હવે કામ કરતા કામ શીખવે પણ ખરા. મને મહેસાણા જિલ્લાના એક ગામમાં હું ગયો, પબ્લિક હિયરિંગ હતી એટલે મિટિંગો કરતો હતો નાના નાના લોકો જોડે, ગામના લોકો જોડે. એમાં એક બેન હતા, વિધવા હતા, એમણે મને આવકાર્યો, સરસ ચાની ઓફર કરી. ત્યાં સાયરન વાગી ગામમાં. એટલે મેં પૂછ્યું કે બેન સાયરન શાની વાગી? તો કે મહેશભાઈ ખર્ચી થઈ. એટલે ખર્ચી એટલે કે અમે દૂધ ભરાવીએ છીએ ડેરીમાં, એટલે દર 15 દિવસે એક વખત આ પગાર થાય. અચ્છા. તો આ પગાર લેવા જઉં છું. બેન તમારે પશુ ખરા? કે હા, 2 ભેંસ છે અને એની આવકના લીધે મારા 2 બાળકો એક કોલેજમાં ભણે છે અને એક સ્કૂલમાં ભણે છે. એની તરફ ખેતર કેટલા? કે મહેશભાઈ ખેતર તો નથી, તો પછી આ ચરાવવા ક્યાં જાઓ છો? તો કે ગામમાં ગોચર હોય ને. તો સોનલબેન, આપણા શ્રોતા મિત્રો માટે પણ એક વાત કહું કે દરેક ગામમાં ગુજરાતની નીતિ પ્રમાણે દર 100 ઢોરે 40 એકર જમીન એ તમારે અનામત રાખવાની છે ગોચરની જમીન માટે. ઓકે. કે જેથી કરીને આ પશુપાલનને થઈ શકે. એટલે હવે આ ગોચરની જમીન જો વિકાસના કામમાં ઉદ્યોગોને આપી દેવામાં આવે તો શું થાય મારી એ વિધવા બહેનનું? આજે ત્યારે કંકોડાની સિઝન છે ચોમાસામાં, આજે પાક નથી થતો એનો, એ કંકોડા પડતર જમીનમાં થાય છે. અચ્છા. તાંદરજાની ભાજી પડતર જમીનમાં થાય છે અને એની ઉપર લોકોની આવક છે. કેરાના અથાણા જે કેરા છે એ પડતર જમીનમાં થાય છે. હવે આવી જમીનો જો સરકાર લઈ લે અને આવા લોકોને તો વળતર જ નથી મળતું. આ મારી મોટી મુવમેન્ટ હતી અને એટલા માટે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટમાં આખું ચેપ્ટર અમારા પ્રયત્નોથી આવ્યું, સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ. અને આ જ વાતને હું આગળ લઈ ગયો અને જે આપણો 2013માં લેન્ડ એક્વિઝિશન, રિહેબિલિટેશન, રીસેટલમેન્ટ એન્ડ એકાઉન્ટેબિલિટી એક્ટ આવ્યો, એમાં પણ આ સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટની વાત થઈ અને આ ચેપ્ટર ઉમેરાયું. એટલે જેમ જેમ કામ કરતા જાઓ છો, તમે સમજતા જાઓ છો, એમ તેમ તમારા વિચારો આવતા જાય છે અને નીતિગત બદલાવ આવે છે. જેમ કે ગુજરાતમાં એન્વાયરમેન્ટલ પબ્લિક હિયરિંગમાં ફર્યા અને હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું, આખા દેશમાં એની અસર થઈ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની ક્વોલિટી પણ સુધરી. એટલે આ કામને શીખવાડે છે અને એની એવી મજા આવે છે કે જેથી તમને થાક નથી લાગતો, તમને બીક નથી લાગતી, તમને કોઈ ધમકી જેવું નથી લાગતું અને તમારો રસ્તો ક્લિયર હોય એવું લાગ્યા કરે છે. એટલે મજા પણ આવે છે કામ કરવાની અને ક્યાંક એવું લાગે છે કે ભાઈ આપણે કંઈક એનું યોગદાન એક નાગરિક તરીકે આ દેશને આપી રહ્યા છે. એક વાત તમારી વાતમાં જ્યાં મારું મન અટકી ગયું એ તમે જે કરી કે આપણા વ્યવહારમાં પારદર્શિતા હોવી બહુ જરૂરી છે. એને કારણે પણ કદાચ તમને કોઈ ધમકી નથી આપતું કે તમને કોઈ મુશ્કેલી નથી દેખાતી. કેવા પ્રકારની પારદર્શિતાની વાત તમે અહીં કરો છો? આજકાલ સરકાર અને બીજા બધા લોકો એક ફેશન શબ્દ થઈ ગયો છે કે આજકાલ એનજીઓ બધા દુકાનો લઈને બેઠા છે, ફોરેન ફંડિંગથી જલસા કરે છે, દેશદ્રોહની પ્રવૃત્તિઓ કરે છે, આવું બધું. સોનલબેન, એ કારણથી 2009ની સાલમાં મેં ગુજરાતની વિદ્યાપીઠમાં, ગાંધીનું વિદ્યાપીઠ અને 14મી એપ્રિલ આંબેડકરનું બંધારણ, આ 2 સંયોગ ભેગા કરીને પબ્લિક હિયરિંગ ઓન પર્યાવરણ મિત્ર. કારણ કે હું પબ્લિક હિયરિંગમાં જઈને ઉદ્યોગોને પ્રશ્નો પૂછતો હોઉં કે માહિતી અધિકારના કાયદાના બદલાવ લાવ્યો ગુજરાતમાં અને પ્રશ્નો પૂછતો હોય તો હું જવાબદાર ખરો કે નહીં સમાજને. એટલા માટે મેં પબ્લિક હિયરિંગ કરેલી, એક કમિટી બનાવી જેમાં એ વખતના આપણા વન અને પર્યાવરણના સચિવ ડૉક્ટર એસ કે નંદા, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર આર.એન. દાસ સાહેબ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એ વખતના શૈલેષભાઈ પટવારી, વિદ્યાપીઠના કુલપતિ એ વખતના સુદર્શન આયંગર અને નીતા હાર્ડિકર એનજીઓમાંથી એક કમિટી બનાવી. એ કમિટીને 2 મહિના પહેલાં મારા હિસાબો આપ્યા. અમે ક્યાંથી ફંડ લાવીએ છીએ, ક્યાં વાપર્યો, કેટલો ફાયદો થયો, હું કેટલું ભણ્યો છું, મારો પગાર કેટલો છે, મારી ટીમમાં કોણ કોણ છે, એનો અભ્યાસ શું, એનો પગાર કેટલો. અને જે લોકો સામે અમે કામ કરી દીધું, સામે તો નહીં કહું પણ એમને જે સુધારા સૂચવ્યા હતા, એવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ, નામ નહીં આપવું આ જગ્યાએ, પણ બહુ જ મોટી ઇન્ડસ્ટ્રીઝ જેની ચર્ચાઓ આજકાલ ચાલે છે, એ તમામ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જેવા લોકો આવેલા, સરકારના લોકો આવેલા અને જે લોકોને ફાયદો થયો એવા લોકો આવેલા, અસરગ્રસ્તો પણ આવ્યા હતા. 1500 લોકોની વચ્ચે અમે મારી વાત રજૂ કરી કે અમે કોણ છીએ, ક્યાંથી ફંડ લાવ્યા, ક્યાં વાપર્યું, શું ફાયદા થયા. બન્યું સોનલબેન
કે જેના લગ્ન એના ફટાણા ગવાય. હા, અહીંયા ઊંધું થયું, સરકારને વધારે પ્રશ્નો પૂછવામાં આવ્યા અને હું સતત વિનંતી કરતો રહ્યો કે ભાઈ આ મારા લગ્ન છે, મારા ફટાણા તમે ગાઓ. આ તમારી પારદર્શિતા લાવવી પડે કે તમે પોતે આરટીઆઈમાં નથી આવતા, પણ જ્યારે હું અનુદાનની રકમ મેળવું છું, કોઈકનું પણ દાનની રકમ લઉં છું, તો હું સમાજને બંધન કરતા છું. અને આ પારદર્શિતા લાવો તો તમારા કામમાં પણ રૂકાવટ નહીં આવે. એટલે મને લાગે છે કે આ તમારા વર્તનમાં દેખાય છે, એને કારણે જ તમે ટકી શકી રહ્યા છો. એકચ્યુઅલી આ ખરો જવાબ મને એનો લાગે છે કે આ કારણે તમે આ ક્ષેત્રમાં આટલા વર્ષે નિર્ભીક રીતે ટકી રહ્યા છો. બીજો પ્રશ્ન પર્યાવરણ સંદર્ભે મેં એવો વિચારેલો તમને પૂછવાનો, મહેશભાઈ, કે જેટલા વર્ષોથી તમે આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો, આટલા વર્ષોમાં પર્યાવરણના પ્રશ્નોમાં સૌથી મોટો ફેરફાર તમને ક્યાંય દેખાય છે? અને તમને શું લાગે છે કે લોકોની સમજ વધી છે કે ઉલટા આપણે પાછળ ગયા છીએ થોડા? ના, લોકોની સમજ વધી છે, ખાસ કરીને ગ્રામ્ય સ્તરે પર્યાવરણના પ્રશ્નો અને એની સમજ ઘણી વધી છે. શહેરોમાં એક સિવિક સાયન્સનો સવાલ થાય છે, એ ઊભો થયો છે, પણ પર્યાવરણની સમજ વધી છે, પણ બદલાવ આવ્યો છે. આજે મોટાભાગે આપણે વિકાસની વાત કરીએ છીએ, એટલે આંતરરાષ્ટ્રીય કરારો જ્યારે સરકાર કરતી હોય એટલે ઘણી બધી ફરજ પડે છે કે પાર્લામેન્ટમાં કાયદાઓ પસાર કરવાની. એટલે ભારતમાં નમૂનેદાર અસરકારક પર્યાવરણના કાયદાઓ છે. હું તો કહીશ કે વિશ્વમાં શ્રેષ્ઠ કાયદાઓ છે. કમનસીબે તેનું અમલીકરણ નથી થતું. અને એ કાયદાઓને એવા પાંગડા પણ બનાવી દેવામાં આવે છે, એટલે લોકો ન્યાયાલયનો ઉપયોગ તો કરે છે વિથ ડ્યુ રિસ્પેક્ટ, પણ તેમ છતાંય જે સરકારી વલણ અને વિકાસના નામે એટલું બગડતું જઈ રહ્યું છે પર્યાવરણ. એટલે આટલા કડક કાયદાઓ હોવા છતાં પણ, લોકોની જાગૃતિ વધી હોવા છતાં પણ લોકો ક્યાંક પોતાને નિસહાય ફીલ કરે છે. ક્યારેક અમારી ટીમમાં પણ એવી નિરાશા આવે કે આટલું બધું કરીએ છીએ પણ કેમ કંઈ થતું નથી. સવાલ એ થાય સોનલબેન કે જો આટલું કરીએ છીએ તો બી નિરાશા આવે છે, તો પછી અમે કામ જ ના કરીએ તો શું થાય? એટલા માટે આ કામ અવિરત છે ને કરવું જ પડશે. અને હું એમ નથી કે વિકાસ રોકવો જોઈએ, વિકાસ તો થવો જ જોઈએ. વિકાસની સાથે સાથે પર્યાવરણનું પ્રબંધન કેવી રીતે કરી શકાય? હમણાં આજકાલનો શબ્દ ફેશનેબલ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટનો મતલબ જ વિકાસ છે, સર્વાંગી વિકાસની વાત છે. એ નાના માણસની વાત છે ને કીડીની પણ વાત છે ને હાથીની પણ વાત છે. પણ તમે જે સસ્ટેનેબલ શબ્દ બોલો છો ત્યારે મને શંકા જાય છે કે સમથિંગ ઇઝ રોંગ, દાળમાં કંઈ કાળું છે. બાકી વિકાસ એટલે વિકાસ. તમે છોગું પહેરાવો છો. મને ગાંધી ગમે, ગાંધી મારો આદર્શ છે. હું ગાંધીને તું તારી બોલતો આવું છું, એટલે મિત્રોની માફી પણ માગી લઉં કે ગાંધી મારો આત્મીય છે એટલા માટે તું તારી કરું છું. ગાંધીએ બે વાત કરી, આપણે ચરખો આપ્યો. એ આજનું કહેવાતું સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું પ્રતિક હતો પ્રતિક. વિકાસની પણ વાત છે એમાં અને સ્વરોજગારીની વાત છે. અને ઝાડુ આપ્યું, સ્વચ્છતા એ પર્યાવરણ પ્રબંધન. અને ગાંધીએ બીજા બે સિદ્ધાંતો આપ્યા, ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું નાશન કરીએ. અને મને યાદ છે કે હું 2016માં પેરિસમાં ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં યુનાઇટેડ નેશનમાં હું આ બોલ્યો હતો કે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ પેરિસ એગ્રીમેન્ટ, જો ગાંધીના આ બે સિદ્ધાંતો જો અમલ કરવામાં આવે તો આ પેરિસ એગ્રીમેન્ટની કોઈ જરૂર નથી. એટલે વિકાસ તો જોઈએ જ. વિકાસની સાથે સાથે તમે આ પ્રબંધન કરો. એટલે ગાંધી વિકાસનો વિરોધી નહોતો. આ ચરખો અને રેંટીઓ અને ઝાડુ એ સાથે ચાલે. એટલે વિકાસની સાથે સાથે પર્યાવરણનું પ્રબંધન સાથે ચાલે. આજે ગ્લોબલ વોર્મિંગ થવાનું મુખ્ય કારણ શું? એટલું બધું ઉત્પાદન કરી નાખ્યું, વણ જોઈતું આપણે એક પર એક ફ્રી, એટલે લઈ આવીએ, એક્સપાયરી ડેટ ફેંકી દો, એ કચરો થયો, એનો ધુમાડો થયો, એટલું પ્રોડક્શન કરવું પડ્યું. અને એટલે ગાંધીનું આ શબ્દો હતા, ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું ના સુધારીએ. અને એ જો આપણે પાલન કર્યું હોત તો ગ્લોબલ વોર્મિંગ ના થયું હોત. એટલે સોનલબેન, જે તમારો સવાલ જે છે એમાં એ જ કહું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ જો સારી રીતે થાય, વિકાસ તો જરૂરી છે પણ સાથે સાથે પર્યાવરણ સિવાય નહીં ચાલે. એટલે પછી તમારો સિંહ માનવ પક્ષ બની જાય તો તમે ચિંતા કરો. પણ આનું કારણ શું? સિંહનો શોખ નથી કે જુદી જુદી રેસ્ટોરન્ટમાં જઈને અવનવું વાનગી ખાઓ, એમ હું પણ માનવીનો ખોરાક કરીને જુદી વાનગી ખાઉં, એવું નથી. એને તો પેટ ભરવું છે. સિચ્યુએશન એવી ઊભી કરી કે સિંહને બહાર નીકળવું પડે અને માનવ પક્ષી થવું પડે.
એટલે એ બેલેન્સ રાખીને જો તમે કરતા હોવ તો ઔદ્યોગિક વિકાસ થવો જોઈએ, એને બિલકુલ નકારી ના શકાય. તો પછી તમારી આ ઔદ્યોગિક વિકાસમાં અત્યારે સૌથી મોટી ચિંતા શું છે અને તમને આશા શું છે? પર્યાવરણ પ્રબંધન જળવાતું નથી. તમે વિકાસના નામે અસંખ્ય વૃક્ષો કાપી નાખો છો, તમે અભયારણ્યો ખલાસ કરો છો, તમે પાણી પ્રદૂષિત કરો છો. અને કોના માટે, કેવી રીતે? ધી લાસેન્ટનો એક રિપોર્ટ છે, અમેરિકાની બહુ જાણીતી એક મેગેઝિન્સ અને સાયન્ટિફિક સેન્ટરના આધારે બનતી સંસ્થા છે. એમણે એમ કહ્યું કે ભારતમાં 2019ની સાલમાં 27 લાખ લોકો પ્રદૂષણથી મર્યા. અચ્છા. એમાં 17 લાખ લોકો હવા પ્રદૂષણથી મર્યા. જેટલા લોકો કોરોનામાં પણ નથી મર્યા. હવે કોરોનાની બીકના લીધે તમે ઉદ્યોગ ગૃહો બંધ કરી દીધેલા અને બહુ મોટું નુકસાન વરેલું, તો 27 લાખ લોકો જ્યારે મરી જતા હોય તો એ ઉદ્યોગો સાથે તમે કડક પગલાં ના લઈ શકો? જો કોરોનામાં એટલા લોકો તો મર્યા જ નહોતા જે 27 લાખની વાત કરી છે તે, તેમ છતાંય તમે આવો કડક નિર્ણય કરેલો, તો તમે રોજબરોજ જો દેખરેખ રાખો તો આશા ચોક્કસ છે મને કે આ ગાંધી સરદારનો દેશ છે અને એ જનૂન છે લોકોમાં. અને પર્યાવરણનું રક્ષણ, પર્યાવરણના કાયદાઓ પહેલા પણ થયું છે. તમે જુઓ ને, ચીપકો આંદોલનથી લઈને બીજા બધા આંદોલન જોઈ લો, એ બિસ્લોઈ તમે જુઓ કે બહેનો તૈયાર થયેલી બધી. એટલે મને પૂરી આશા છે કે ભલે વિકાસ ઉડતો પણ એને બરાબર કંટ્રોલ રાખવાની સમજ આ દેશના નાગરિકોમાં છે, અને હું આશાવાદી છું કે એને અતિશય બગડતો અટકાવશે. આશાવાદીની વાત કરી તો એક સવાલ મને તમને પૂછવાનો ગમશે જ કે પર્યાવરણ પર કામ કરનારી સંસ્થાઓ તમારી જેમ રડીખડી બચી છે. એક તો વાત એમ છે. બીજી વાત એમ છે કે જેમ તમે કહ્યું કે ક્યારેક મારી ટીમના લોકો પણ નિરાશા અનુભવતા હોય છે, તો આ મુદ્દો એવો છે કે એના પરિણામો બહુ ઝડપથી નથી દેખાતા, ફંડ નથી મળી રહ્યું અને વિકાસના નામે પર્યાવરણના પ્રશ્નો ઘણી વખત બહુ જ પાછળ રહી જાય છે. તો આવી પરિસ્થિતિમાં કેવી રીતે ટકી રહેવું? બહુ અગત્યનો સવાલ છે, કારણ કે બીજા વિશ્વયુદ્ધો પછી યુનાઇટેડ નેશનની રચના થઈ અને અલ્પ વિકસિત દેશો અને વિકાસશીલ દેશો, એટલે વિકાસશીલ દેશમાં આપણે આવી જઈએ. આજે આપણે આમ એક બાજુ વિકસિત દેશમાં ગણીએ છીએ અને બાજુ વિકાસશીલમાં ગણીએ છીએ. એવા દેશોના લોકોની ક્ષમતા વર્ધન માટે યુનાઇટેડ નેશને માન્ય કરેલી સંસ્થાઓ અનુદાન આપે છે. અચ્છા. અને ભારતમાં પણ આપણો કાયદો છે FCRA, ફોરેન કરન્સી કન્ટ્રીબ્યુશન એક્ટ વાળો. હવે છાપ એવી ઊભી કરી છે કે અમે તો બહુ વિકસિત થઈ ગયા, એટલે એવું છે કે હવે કંઈ તો ફંડની જરૂર જ નથી. તો CSR ફંડ ચોક્કસ છે કાયદા પ્રમાણે, પણ એ તો ચોક્કસ એક્ટિવિટી માટે કામ કરવામાં આવે, લોક જાગૃતિ માટે નથી કામ કરવામાં આવતું. અને લોકોની ક્ષમતા વર્ધન માટે એ મુદ્દામાં નથી. ક્ષમતા વર્ધન એટલે તમે કંઈક કામ કરો એની ક્ષમતા વર્ધન, એક્ઝેક્ટલી સ્કિલ ડેવલપમેન્ટના ક્ષમતા વર્ધનની વાત છે. પણ તમારે એના વિચારો બદલવા, એના વલણો બદલવા, એને લોકશાહી સમજ આપવી, એને પર્યાવરણના મુદ્દાને સમજ આપવી, એ પ્રમાણના એમાં નથી. અને એટલે એ જે ક્ષમતા વર્ધનનું કામ છે. માનો કે એક બીજી વાત કરું, ચાલો પર્યાવરણની વાત બાજુ પર મૂકીએ. આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે 50% બેઠકો અનામત રાખી મહિલાઓ માટે. આનંદની વાત છે. પણ એ મહિલાઓને હવે મેઇન સ્ટ્રીમમાં આવી છે, એને બજેટનું સમજાવવું પડશે, ભણાવવું પડશે. એના ઘરનું બજેટ બરાબર આવડે છે, પણ આ લોકશાહીની પદ્ધતિમાં એના ભૂમિકા શું, ઠરાવ કોને કહેવાય, આ શું કહેવાય, એ તો ટ્રેનિંગ આપવી પડે. હવે આ કામ સ્વૈચ્છિક સંસ્થાઓનું પણ છે. સરકારનું ચોક્કસ છે, પણ સરકાર હું આજે આક્ષેપ મૂકી દઈશ કે મને નિષ્ફળ ગઈ છે. એટલે એવી વખતે સ્વૈચ્છિક સંસ્થાઓ આ મદદ કરતી હોય છે, એની પર રોક લાગી ગયો છે. એટલે કામ કરવાની મુશ્કેલી ક્યારે પડે છે, એટલે ફંડિંગ ઓછા થઈ ગયા, તારી વાત સાચી. પણ હવે શું થાય છે કે લોકો આગળ આવીને તમને કહે છે કે ના તમે આવો, એનો ખર્ચો અમે આપીશું, અમે સમજાવો. એટલે હવે લોકો સામેથી બોલાવે છે અને તમને આમંત્રિત કરે છે કે અમને સમજાવો. પંચાયતના સદસ્યો પણ ઘણી વખતે એવું કહેતા હોય છે કે તમે આવો ને આ પંચાયતી રાજ એક્ટ શું છે અને અમારી ભૂમિકા શું એનું સમજાવો. એટલે એ પણ બન્યું છે. પણ એ બહુ ઓફકોર્સ એ જ્યારે તમે આ યુનાઇટેડ નેશનના નિયમો પ્રમાણેની જો
ફંડિંગ મળતું હોય તો એ સરળતા રહેતી હતી. અત્યારે થોડી મુશ્કેલી છે, પણ આપણું કામ છે, આપણા લોકો માટે કરીએ છીએ એટલે એ તો રસ્તો કાઢવો પડે. કોઈક સામાન્ય માણસને એવું લાગે કે અમારે કંઈક પર્યાવરણ માટે કરવું છે તો એ લોકો શું કરી શકે? એટલે બહુ સરસ સવાલ કર્યો. એટલે એમાં મને ગાંધી અગેન યાદ આવે. ગાંધી આમ જોવા જાવ તો સ્વાતંત્ર્ય સેનાની આઝાદી મળવાનું આપણે એમ ઓળખીએ કે આઝાદી કોને ભલે ગાંધી અપાઈ એમ ઓળખીએ, પણ ના, ગાંધીએ અર્થશાસ્ત્ર અને પર્યાવરણ શાસ્ત્રમાં નિપુણતા કેળવેલી. સાબરમતી નદીના કિનારે ત્યારે તો 2 કાંઠે વહેતી હતી, નર્મદાનું પાણી નતું નાખવું પડતું રિવરફ્રન્ટમાં. 1 ડોલ પાણીથી નહાવાનું, ઘાટ ઉપર આવીને 1 લોટા પાણીથી દાંતણ કરવાનું, જરૂરિયાત પૂરતું જ વાપરવાનું. આજે આટલું જ કરીએ ને તો બહુ જ મોટું યોગદાન આપણું રહેશે. સાચી વાત. એટલે મારી જરૂરિયાતો, હું કંજુસાની વાત બિલકુલ નથી કરતો, હું કરકસરની વાત કરું છું. અને આપણે કરતા હતા પહેલા, એવું નથી કે આ નવી વાત છે. હા, સાચી વાત. આજે એટલું તો વેડફી નાખીએ છીએ. આજે આ મોલ કલ્ચર આવ્યા પછી 1 પર 1 ફ્રી એટલે આપણે મૂકી દીધું પેલા એમાં ટ્રોલીમાં અને પછી ફેંકી દીધું. એટલો બગાડ કરીએ છીએ. અનાજનો બગાડ તમે જુઓ ને, આજે તમે પંગત સિસ્ટમ પહેલા હતી ત્યારે અનાજ નતું બગડતું, બધા સાથે જમવા બેઠા હોય અને સાથે ઊભા થાય, અને કોઈની પતરાળામાં, થાળી તો હતી જ નહીં, પતરાળામાં કશું પડ્યું ના હોય. અને આજે તમે બુફેના નામે તમે વેડિંગ ને પ્રી વેડિંગ ને એનિવર્સરી ને બર્થડે ને એક ઉત્સવ ઉજવવા જોઈએ, આપણી સંસ્કૃતિ છે, પણ જે બુફે કરો છો તમે 50% અનાજનો બગાડ થાય છે. સાચી વાત. અને એના લીધે પણ મુશ્કેલ થાય. એટલે સરકારની નીતિઓને ભૂલી જાઓ, આંતરરાષ્ટ્રીય ભૂલી જાઓ. હું મારી રીતે કેવી રીતે પર્યાવરણ જાળવણી કરી શકું, કે કુદરતી સંસાધનો બચાવ કરું, આટલું કરું તોય ઘણું. પણ મારું એક એટલું જ કહેવું છે કે પર્યાવરણના કાયદાઓ જે હોય તે બહુ સ્ટ્રોંગ છે. જ્યાં સુધી શિક્ષણમાં આ મુદ્દો નહીં આવે અને આ લોકશાહીમાં ચૂંટણીનો મુદ્દો નહીં બને પર્યાવરણનો, ત્યાં સુધી મુશ્કેલ છે. પણ હવે મને લાગે છે કે કદાચ તમારું પાછળનું કામ અથવા આ સાંભળીને કદાચ લોકો થોડુંક એને એ રીતે આગળ ઉપાડે. જો એવું ક્યાંય પણ થયું તો આપણો આ એક નાનકડો પ્રયત્ન સફળ થશે એવું મને લાગે છે. મહેશભાઈ, તમારી વાત સાંભળ્યા પછી ફરી એકવાર મને સમજાયું કે ડેડિકેશન માત્ર લાંબા સમય સુધી એક જગ્યાએ કામ કરવાનું નામ નથી. પોતાના મૂલ્યો સાથે સમાધાન કર્યા વગર વર્ષો સુધી સતત કામ કરતા રહેવાનું નામ છે. આજે જ્યારે લોકો ઝડપથી પરિણામો ઈચ્છે છે, પરિણામો શોધે છે, ત્યારે તમારી સફર આપણને ધીરજ, પ્રતિબદ્ધતા અને વિશ્વાસ, આ 3 બાબતોનું મહત્વ સમજાવે છે. મારી વાતમાં આવી તમારી જીવન સફર અને તમારા વિચારો અમારા સૌની સાથે વહેંચવા બદલ આપનો ખૂબ આભાર. સોનલબેન, આપનો અને આપના શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્તે. અમે સૌ ઈચ્છીએ છીએ કે તમે આમ જ પર્યાવરણ માટે અવાજ ઉઠાવતા રહો અને અમને પણ વિચારતા રાખો. મિત્રો, મહેશ પંડ્યા સાથેની આજની વાતચીત તમને કેવી લાગી? કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. જો આ એપિસોડ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. અને જો હજી સુધી મારી વાત ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ફરી મળીશું આવતા એપિસોડમાં નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.